મહારાજની જય. સુનેશારમ સારમ શુચિકનકબૂટં પરિદદન નિચોલં કૌસુંભં કટિતટપટં ચારુણરુચિં ભુનારાનયમાન વરવલયકેયુરમુકુટાન અસદ્વક્રેન્દુર્મે દૃષિજયતુ નારાયણ મુનિ વર્ણિવેશરમણીયદર્શનમ મંદાચરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભકથા. ઓમ યન અવતારિણે પૂર્ણ પુરુષોત્તમાય નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. અવતારિણે શ્રી સહજાનંદાય સ્વામિને નમો નમઃ. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન. હરે કૃષ્ણ મહારાજની જય. ગુરુ જોગી સ્વામી મહારાજ જય સ્વામિનારાયણ. નિષ્કુળાન કાવ્યમાં આપણે પુરુષોત્તમ પ્રકાશની કથા સાંભળી. સ્નેહ ગીતાની કથા પૂરી થઈ. વચન વિધિની કથા હવે આવે છે. વચન વિધિ કડવું પેલું. સમરો સુખદ શ્રી હરિ દેવજી જેથી પામીએ આનંદય ભેવજી જ્યો આનંદનો નાવે કેદી છેવજી યો સુખ આપે હરિ તત ખેવજી હરિહર કી સુખ આપે જો વર્તીએ વચન માયા મેલી ગમતું મન તણું રહીએ શ્યામા.
સુખને પામવા રહીએ હરિ આજ્ઞા અનુસાર તે વિના મોટપ નવ મળે જન જોવું કરી વિચાર ભવ બ્રહ્માયા બ્રહ્માંડમાં મહામોટા કહે સૌ કોઈ તે મોટપ શ્રી મહારાજને સમજવું જન સોય શશી સૂર્ય સમર્થ સઈ કરે સર્વે લોકે પ્રકાશ તે પ્રસન્ન કરી પર બ્રહ્મને અંગે પાયમાં એવો ઉજાસ શેષ સુરેશ ને શારદા ગણપતિ ગુણ ભંડાર राम राजिए हनुमान हुआ अति मोटा उदार भूत भविष्य वर्तमान मां हरिराजी पामा जे रया देव दानव मानव मुनि તે સર્વે મોટા થયા મોટું થવાનું હોય મનમાં તો હરિવચનમાં હંમેશા નિષ્કુળાનંદ કહે ન લોપીએ વાલાનું વચન કહે વચને કરી છે વર્ણાશ્રમજી વચને કરી છે વર્ણાશ્રમજી વચને કરી છે ત્યાગી ગૃહી ધર્મજી વચને કરી છે કર્મય કર્મજી યહ જાણે ઓ જન મને મર્મજી મર્મ એમ જન જાણીને રેવું વચન માહી વળગી વચન લોપી જાણે સુખ લેશું એવી અવિદ્યા કરવી અળગી વચને ઇન્દુ અર્ક પરે હરે તમ કરે પ્રકાશ વચને ઇન્દ્ર વૃષ્ટિ કરે માની વચનનો ત્રાસ શેષજી શિરે ધરી રહ્યા 14 લોક ભૂમિનો ભાર વચને કાળ શક્તિ કરે ઉત્પત્તિ સ્થિતિ સંહાર વચને બાંધો સિંધુ રહે પાડવી નાનું પાણી વળી તેણે કરીશું તુચ્છ થયા
આદ્ય સર્વે મળી વચન માહી વર્તતા વણ તોડી મોટપ મળે વચન વિરોધી વિમુખ નર તાપત્રય માતે બળે વચન નિવૃત્તિ વચને પ્રવૃત્તિ વચને બદ્ધ મુક્ત વચને બદ્ધ મુક્ત કહીએ તે વચન શ્રી હરિમુખના સુખદાયક સર્વે લઈએ એમ સમજી સંત શાણા વર્તે છે વચન પ્રમાણ નિષ્કુળાનંદ એ તે ઉપરે સદા રાજી રહે શ્યામ સુજાણ નિષ્કુળાનંદ તે ઉપરે સદા રાજી રહે શ્યામ સુજાણ વચન વિદ્યામાં નિષ્કુળાન સ્વામીએ વચનમાં જે વર્તી ગયા અને જે વચનમાં વર્તે છે ને પોતાનું મનગમતું મૂકી સદાય વચનમાં મહારાજના વચનમાં રહીએ સંતોના વચનમાં રહીએ આચાર્યના વચનમાં રહીએ હરિભક્તોના વચનમાં રહીએ નિષ્કુળાન સ્વામી કે એના સુખનું પ્રમાણ નહીં કરી શકાય એની મોટપનું પ્રમાણ નહીં વિચારી શકાય મોટા મોટા બ્રહ્મા ભવ વિષ્ણુ આ બધાય મહારાજના વચન માર્યા છે શશી સૂર્ય સમર્થ છે આખી દુનિયાને પ્રકાશ આપે છે પણ એ પરબ્રહ્મને રાજી કરવા માટે પ્રસન્ન કરવા માટે રાજી કર્યા તો એવું ઉજાસભાઈમાં શેષ સુરેશ અને શારદા ગણપતિ એ ગુણના ભંડાર છે રામને રાજી કરવા હનુમાનજી એને રાજી કરવા માટેના વચન માર્યા અતિ મોટા થયા જે આપણે નજરે જોઈએ છીએ રામને બધાય માને વૈષ્ણવ સંપ્રદાય માને સ્વામિનારાયણ સંપ્રદાય માને શિવ સંપ્રદાય માને જેટલા પૃથ્વી પર સંપ્રદાય છે એ રામને માને છે રામેશ હનુમાનજીને માને છે હનુમાનજીએ સેવા સ્વીકારી પણ દાસપણાની સેવા સ્વીકારી લોકની અંદર કહેવત છે આજ્ઞામાં વર્તતો હોય અને માતા પિતા છે આમ જમણે હાથથી અલગ આપી દે રાજી થાય ને રાજી થાય આપે લોકમાંય રાજી થાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુણાતાન સ્વામી લખ્યું કાલનો આવેલો હોય પણ એ આજ્ઞામાં રહેતો હોય એ વધી જાય
જૂનો હોય એ ઘટી જાય. વચનની એવડી તાકાત છે. મહારાજે વચનામૃતમાં એકાંતિક સત્પુરુષના વચનમાં વિશ્વાસ લાવીને ભગવાનની ભક્તિ કરનારો મુમુક્ષુ જીવાત્મા જે જોઈ ન શકાય એને જુએ છે, જે પામી ન શકાય એને પામે છે. નોકર કામ કરતા હોય ને, શેઠને ત્યાં ઘણા નોકરો હોય, પણ ક્યાંક 50 હોય, ક્યાંક 100 હોય, ક્યાંક 200 હોય, ક્યાંક 2000 નોકર કામ કરતા હોય. શેઠના વચનમાં નોકર છે અને શુદ્ધ વર્તતો હોય, શેઠ છે એ નોકર બની જાય, નોકર છે એ શેઠ બની જાય. વચનની એવડી તાકાત છે. ભક્ત છે એ પૂજનીય બની જાય, અને એ પૂજનીય છે એનો ભક્ત બની જાય. મહારાજે વચનામૃતમાં લખ્યું, હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. એટલો ગુણ જેમાં હોય અને આ ગુણ ન હોય તેમાં કોઈ પ્રકારની મોટપ શોભે નહીં. ને આ ગુણ જેમાં હોય આ લોકમાં એની કિંમત થાય, દેવલોકમાં એની કિંમત થાય, અક્ષરધામમાં પણ એની કિંમત થાય. વચનમાં વર્તતો એની કેવડી તાકાત વિચાર તો કરો. જેટલા જેટલા વચનમાં વર્તા છે એ બધાને પેલા નામ આપી દે, પછી એક એકના દ્રષ્ટાંતો દે. જેમ વચન વિધિમાં એક ગોપીનું પાત્ર એટલું જોરદાર હતું, આખી સ્નેહ ગીતામાં એક ગોપીનું પાત્ર એવું જોરદાર હતું, નિષ્કુળાન સ્વામીને ગોપીઓનો સિવાય કાંઈ દેખાણું નહીં, હા મેં કૃષ્ણ સિવાય કાંઈ દેખાય. આ બેનો સંબંધ જે હતો નિષ્કુળાન સ્વામી ખરેખરો પ્રગટ કર્યો. એમ જે આજ્ઞામાં દેવો વર્તતા હોય, ઈશ્વરો વર્તતા હોય, ગાંધર્વો વર્તતા હોય, જે કઈ મોટપને પામ્યા છે, નિષ્કુળાન સ્વામી તો એમ કે માખી છે એ વચનમાં એક સૂર્ય બની ગઈ. કેટલી વચનની તાકાત હશે. અમને અનુભવ થતા હોય, ઘણી વખત અમારી પાસે જુદી જુદી વાતો આવે, સામે પગાર વધતો નથી. પગાર વધવા માટે શું કરવું પડે? કાંઈ ન કરવું પડે. તમારે પગાર વધારવો હોય ને, જ્યારે તમારા શેઠનો ફોન આવે, કોઈ પણ તર્ક કર્યા સિવાય, અપીલ કર્યા સિવાય હોશે હોશે તમે એના વચનમાં વર્તવા માંડો, ઓકીને એ પગાર આપે. માતા પિતા વૃદ્ધ થયા હોય, સેવા કરવી એ પુત્રને જ ફરજ છે, પણ જો પુત્ર સેવા નહીં કરે તો ગામમાંથી કોઈ સેવા કરવા આવે એમ નથી.
વૃદ્ધ હોય અને એ સેવા આપણે કરીને ક્યારે રાજીપો થઈ જાય કાંઈ નક્કી નહીં. લોકમાં પણ એ શોભે છે. આધ્યાત્મિક માર્ગમાં પણ જે આજ્ઞામાં વર્તતો હોય એ બધાયને વાલો લાગે. ગમે એવો મોટો હોય તો પણ એની મોટાઈ શોભે નહીં. વચનની તાકાત કેવડી છે તમે વિચાર તો કરો. નાયકી નજર ન પોતે એવડી વચનની તાકાત છે. આપણે અનુભવ કરીએ. મોટા મોટા સંતો આપને ટેકો દીધી એવા સંતો છે. એની સામે દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવે કે મોટા કેવી રીતે વર્તી ગયા છે ને કેવી રીતે વર્તવા માંગે છે. આપણા ગુરુ જોગી સ્વામી જૂનાગઢમાં કેટલા સંતો હતા. જેમ નીલકંઠ બ્રહ્મચારી પેલું સેવાનું કામ ઉપાડ્યું એમ જોગી સ્વામી પેલું સેવાનું કામ ઉપાડ્યું. સ્વામીના જીવનમાં ડોક્યું કરીએ તો સ્વામી પહેલા વહેલા ગૌશાળા સંભાળી. ગૌશાળાનું કામ કરતા કરતા ગાયું ચારતા ચારતા વાહિદું કરતા કરતા સ્વામી આખી શિક્ષાપત્રી પાકી કરી. સ્વામી કે અમે કાયમને માટે શિક્ષાપત્રીનો એક પાઠ કરતા જાય ને પાછા આવીએ તો એક પાઠ કરી લઈએ. સ્વામીને સમજાઈ ગયું શ્રીજી મહારાજ જે આજ્ઞા કરી છે આપણે સરદાર પાડવી. વિશ્વાસ આવી ગયો સ્વામીને. પછી પરીક્ષા સ્વામીની થઈ. છેલ્લી પરીક્ષા સ્વામીની. પીપળાણા આવવા માટે કોઈ તૈયાર નહીં. સમર્થ મોટા સંતો હરિભક્તો આચાર્ય અહીં આવીને કરે હું આજથી 50-60 વર્ષ પહેલા આવીને શું કરવું? સંતો હિંમત હારી ગયા. મહારાજનું તીર્થ મોટું છે. મહારાજે જ્યાં દીક્ષા લીધી છે પ્રથમ મેળાપ થયો છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિએ અહીંયા ગુરુ ધારણ કર્યા છે. ગુરુની ભક્તિ કરી છે. ગુરુની સેવા કરી છે. તીર્થ બહુ મોટું છે. પણ તીર્થમાં કોઈ રોકાવા તૈયાર નહીં. આનો જીર્ણોદ્ધાર કરવા કોઈ તૈયાર નહીં. ત્રીજને ઉજાસ કરીને આને આગળ લાવવા કોઈ તૈયાર નહોતા. આચાર્ય મહારાજે બીડું ઝીલ્યું. એને જાહેર કર્યું પીપળાણા કોઈ જાય અને તીર્થનો વિકાસ કરે તો મહારાજ કે હું તમારો 1 રૂપિયો નહીં, હું મારા રૂપિયા વાપરું. તો એ કોઈ આવવા તૈયાર થયું નહીં. કોણ જાણે, કોને ખબર. અનંત જીવોના ભાગ્ય ખોલવા માટે આપણા ગુરુ જોગી સ્વામીએ બીડું ઝડપ્યું. પાછી વાત કેવી કરી ત્યાગુલદાસ સ્વામી, જોગી વરમાં એક વખત બધા અહીંયા આવે ચીભળીઓ મેળો કરવા. તમારે દેહની પીડી નથી, ખાવાની પીડી નથી, માનની પીડી નથી,
કોઈ પ્રકારની ઈચ્છા તમારા હૃદયમાં નથી તો આ તીર્થનો તમે ઉજાગર કરો ને. સ્વામીએ કાંઈ ન વિચાર્યું. સ્વામી કહે, સ્વામીને વચનામૃત યાદ આવ્યું, સારંગપુરનું 7મું. હું સાધુ થયો. સ્વામી કે મોક્ષની રીતે મેં ત્યાગુલદાસ સ્વામી હેત કર્યું. ભોળા ભલા બીજું કઈ જાણે નહીં. સ્વામી કે મારી મનોમય ચક્રની ધારા અહીંયા ઘસાઈને બુઠી થઈ છે. મન અહીંયા સ્થિર થયું છે. જીવ અહીંયા ચોઈટો છે. મારે આ સ્વામી જેમ કેમ કરવું. સ્વામી તો આ મોદીને છેડે બેઠા હતા. ત્યાગુલદાસ સ્વામીએ આદેશ કર્યો, જોગી અહીં આવો. સભામાંથી સ્વામી ઉભા થયા, નજીક આવ્યા, બે હાથ જોડે કે શી આજ્ઞા સ્વામી. સ્વામી કે આજે આજ્ઞા તો કરું પણ તમારું કાંડું પકડીને કહું છું. આ તીર્થનો ઉદ્ધાર કરો. તીર્થનો ઉદ્ધાર કરો, તીર્થવાસીઓનો ઉદ્ધાર કરો. સ્વામી હાનાકાની કર્યા સિવાય વૈરાગ્ય તો હતો, બીજી તો કોઈ સ્પૃહા નહોતી. સ્વામી હા પાડી દીધી. સ્વામી રાજી થયા. જુનાગઢમાં કેટલા સંતો છે પણ આ જોગી સ્વામી હા પાડી. સ્વામી એવો તર્ક કર્યો નહીં, કેમ આવવું, કેમ જવું, કેમ વસ્તુ લાવવી, સગવડ તો કઈ હતી નહીં. સ્વામી હા પાડી એનું ત્યાગુલદાસ સ્વામી હૃદયમાંથી શબ્દો નીકળી ગયા. ત્યાગુલદાસ સ્વામી એટલું જ બોલ્યા કે જોગી તમારું ધાર્યું બધું થશે. કોઈનું ધાર્યું નહીં થાય એવું તમારું ધાર્યું થશે. સ્વામીએ ખેલ નાખ્યો પીપલાણામાં, જોડી ટીંગાડી. પીપલાણામાં આવ્યા. સ્વામીએ ન મંદિરની શરૂઆત કરી, ન પોતાના રહેવા માટે ઉતારાની સગવડ કરી, ન ભંડારની શરૂઆત કરી. એમ સ્વામીના જીવનમાં વિચારીએ તો જે યાત્રિકો આવે અહીંયા પવિત્ર થવા માટે આવે છે, તીર્થ કાયમને માટે યાદ રહી જાય એટલા માટે પહેલું વહેલું સ્વામીએ કામ ઘાટ બાંધવાનું કર્યું. આપણે કોઈ પણ કામ કરીએ તો પેલા આપણું ઘર બાંધીએ, દુકાન કરીએ, ધંધો વ્યવસ્થિત કરીએ. પણ સ્વામીએ તો યાત્રિકોની ચિંતા દૂર થાય, અહીંયા પવિત્ર થઈ જાય ને ઓજતમાં સ્નાન કરીને પછી આગળ વધે. સ્વામીનો કેટલો વિશાળ સંકલ્પ છે. નીલકંઠ બ્રહ્મચારી એવા પહેલા વહેલા ઓજત નદીમાં સ્નાન કર્યું. સ્વામી ઓજત નદીનો પહેલો વહેલો ઘાટ બાંધ્યો. ખાલી એક જ વાતનો વિચાર કરી ત્યારે ખ્યાલ આવે કે સ્વામીને ત્યાગુલદાસ સ્વામીના વચનમાં કેટલો વિશ્વાસ હશે. મોહન ભગત, આ જેવી તેવી વાત છે, તમે વિચાર તો કરો. ભગવાનજીભાઈ, એ સમયે જેને જેને આ ઘાટની સેવા કરી, ગુરુના વચનમાં વિશ્વાસ આવ્યો. કોઈએ દાન થોડું આપ્યું, કોઈ વધારે આપ્યું. મને લાગે બધાને જોગી સ્વામી ધામમાં લઈ ગયા છે. એવડી મહેનત, સાધુની મહેનત એવડી, અને યાત્રિકોની મહેનત, દર્શનાર્થીઓની મહેનત,
અને ગામમાં રહેનારા ભક્તોની તો અથાગ મહેનત, હજી મહેનત ચાલુ જ છે. આ મંદિર થતું કેટલા હરિભક્તો આમાં પથ્થર નાખ્યા. આહા, કેટલા પથ્થર આમી ગયા છે, કેટલી રેતી આવી ગઈ છે, કેવા પાયા ભર્યા મજબૂત. 2 મહિના કામ આવેલું પાયાનું. પાયાને કાંઈ ન થાય એવા મજબૂત પાયા ભર્યા.